કહેવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મીનો આવકાર કરવા માટે માત્ર પૂજા કરવી પૂરતી નથી, પરંતુ ઘરની ઊર્જા કેવી છે, ઘરનો માહોલ કેવો છે અને ખાસ કરીને ઘરમાં રહેનારી સ્ત્રીનું વર્તન કેવું છે, એ બધું મળીને નક્કી કરે છે કે લક્ષ્મીજી એ ઘરમાં સ્થિર રહે છે કે નહીં. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એક ખૂબ જ ચોંકાવનારું નિયમ છે, જેમાં સાફ લખેલું છે કે જો કામ કરતી સ્ત્રી દરરોજ એક ખાસ ભૂલ કરતી હોય તો લક્ષ્મીજી ક્યારેય એના ઘરમાં પ્રવેશતી નથી. માત્ર એક ભૂલ, એક દૈનિક ક્રિયા, અને ઘરમાં આવતી સમૃદ્ધિ, ધન, શાંતિ અને ભાગ્ય બધું અટકી જાય છે. આજના આ વિડીયોમાં તમે એ જ સૌથી મોટો સત્ય જાણશો અને તમને અંત સુધી સમજાશે કે ભૂલ દેખાય છે સરળ, પરંતુ અસર કરે છે સીધી લક્ષ્મી પર. તમે આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં આપણે એક ખૂબ જ શક્તિશાળી ઉપાય પણ જાણશું જે જીવન બદલી શકે છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર ઘર માત્ર ઈંટો, દિવાલો અને ફર્નિચરનો સમૂહ નથી. ઘર એક જીવંત ઊર્જા છે, એક શક્તિ કેન્દ્ર છે, જ્યાં દરેક વસ્તુ, રસોડું, બારણું, દીવો, પાણી, અન્ન, બધું કંઈક ખાસ અર્થ લઈને રહે છે. આ ઊર્જાને સંતુલિત રાખવાનું સૌથી મોટું કાર્ય ઘરમાં રહેનાર સ્ત્રી કરે છે. એથી જ કહેવામાં આવે છે કે સ્ત્રી ઘરની લક્ષ્મી છે. ઘરની સ્ત્રી ખુશ હોય તો ઘર તેજસ્વી બને છે. તે તણાવમાં હોય તો ઘરનું વાતાવરણ તણાવગ્રસ્ત બને છે. તેના સ્વભાવથી ઘરનું ભવિષ્ય અને સમૃદ્ધિ નક્કી થાય છે. પરંતુ વાસ્તુ કહે છે કે સ્ત્રીમાં રહેલી આ પવિત્ર શક્તિ જો એક દૈનિક ભૂલ કરે તો લક્ષ્મીજી તરત જ દૂર થઈ જાય છે. આ ભૂલ એટલી સામાન્ય છે કે લગભગ દરેક કામ કરતી સ્ત્રી એને કરે જ છે, પરંતુ કોઈને ખબર નથી કે આ ભૂલ સીધા અન્નલક્ષ્મીનો અપમાન છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં સૌથી પવિત્ર સ્થાન છે રસોડું. રસોડું એટલે અન્નસ્થાન. અન્નસ્થાનમાં લક્ષ્મીની ઉપસ્થિતિ રહેતી જ હોય છે. પરંતુ વાસ્તુ સ્પષ્ટ કહે છે કે જો ઘરની સ્ત્રી સાંજે અથવા રાત્રે રસોડું ગંદુ છોડી દેતી હોય, વાસણ બિનધોયા રાખતી હોય, ચૂલો ગંદો હોય, ખોરાક ખુલ્લો મૂકેલો હોય અથવા રસોડાના આસપાસ ગંદકી રાખે તો લક્ષ્મીજી એ ઘરથી અત્યંત ઝડપથી દૂર થઈ જાય છે. હા, આ જ છે એ ભૂલ જે લક્ષ્મીને ઘરથી દૂર રાખે છે. લોકો આને નાની બાબત સમજે છે. વાસણ રહી ગયા તો શું થયું, સ્ટોવ ગંદો રહ્યો તો શું થયું, પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે અન્નસ્થાનની ગંદકી એટલે લક્ષ્મીના ત્યાગનું પ્રથમ કારણ. ઘરના ચૂલાને અગ્નિદેવનું સ્થાન અપાયું છે. અગ્નિદેવ એટલે અન્ન, શક્તિ, ધન અને વૃદ્ધિનું કેન્દ્ર. જો ચૂલો ગંદો હોય, તેલ છાંટેલું હોય, ખોરાક પડેલો હોય, ફ્લોર ચીકણું હોય, સિંકમાં વાસણ ભરેલા હોય તો એ બધું અન્નદોષ પેદા કરે છે. અન્નદોષ એટલે ઘરનો ધન પ્રવાહ અટકવો. નોકરીના નિર્ણયો અટકી જાય છે, ધંધામાં અવરોધ આવે છે, ઘરના સભ્યોમાં તણાવ વધે છે, પૈસા આવે છે પણ ટકતા નથી. આ દોષ ખાસ કરીને કામ કરતી સ્ત્રીઓ ઉપર વધારે અસર કરે છે, કારણ કે તેઓ દિવસભર વ્યસ્ત રહે છે અને થાકને કારણે ક્યારેક રસોડું છોડી દેતી હોય છે. પરંતુ વાસ્તુ પ્રમાણે આ દોષના પરિણામો ખૂબ જ ગંભીર છે. પૈસા આવે છે પણ ટકતા નથી. ઘરમાં અચાનક અનિચ્છનીય ખર્ચ વધે છે. ઘરમાં વિવાદો વધે છે, રોગો વધે છે, બાળકોનું મન અભ્યાસમાં નથી લાગતું, નોકરીમાં સ્થિરતા નથી રહેતી, ધંધો અટકી જાય છે. ઘર એવું લાગે છે કે કોઈ અંજાણી અડચણ વચ્ચે અટકી ગયું છે. આ બધું કારણ રાત્રે ગંદુ રહેલું રસોડું. સ્ત્રીને ઘરની લક્ષ્મી કહેવાનું રહસ્ય એ છે કે સ્ત્રીમાં કુદરતી રીતે શક્તિ, પોષણ અને સર્જનાત્મક ઉર્જા હોય છે. એની ઉર્જા સીધી રસોડા પર અસર કરે છે, કારણ કે રસોડું પોષણનું કેન્દ્ર છે. જ્યારે સ્ત્રી થાકેલી, નકારાત્મક અથવા ચીડિયાળી ઉર્જા સાથે રસોડામાં જાય છે, ત્યાંની ઉર્જા અશુદ્ધ બની જાય છે અને એની અસર આખા ઘરમાં ફેલાય છે. વાસ્તુ કહે છે કે જો ઘરમાં તણાવ વધારે છે, પૈસા સરકે છે, રાત્રે ઊંઘ સારી નથી આવતી, ઘરનું વાતાવરણ ભારે લાગે છે, કોઈ કામ થઈ રહ્યું નથી, તો સૌથી પહેલા રસોડું તપાસો. રાત્રે વાસણ પડેલા છે, સિંક ભરી છે, સ્ટોવ ગંદો છે, ફ્લોર સાફ નથી, તો સમજજો કે અન્નદોષ છે. ઘરમાં રાત્રે ચૂલો સાફ રાખવું એ માત્ર સ્વચ્છતા નથી, એ તો આધ્યાત્મિક સંદેશ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે લક્ષ્મી રાત્રે ગંગા સાથે પૃથ્વી પર ફરે છે અને શુદ્ધ ઘરોમાં પ્રવેશ કરે છે. તેથી જે ઘરનું રસોડું રાત્રે સાફ હોય છે, પાણી ભરેલું હોય છે, દીવો બળેલો હોય છે, તે ઘર લક્ષ્મીને આકર્ષે છે. જ્યાં અશુદ્ધિ હોય છે ત્યાં લક્ષ્મી પ્રવેશતી નથી. કેટલાક લોકો કહે છે કે સ્ત્રીએ જ કેમ કરવું, તો વાસ્તુમાં ક્યાંય લખેલું નથી કે પુરુષ ન કરી શકે. રસોડું પુરુષ સાફ કરે કે બાળકો એ વાંધો નથી, માત્ર અન્નસ્થાન શુદ્ધ હોવું જોઈએ.
પરંતુ કારણ કે સ્ત્રીની ઉર્જા રસોડા સાથે વધુ જોડાયેલી છે એટલે આ નિયમનો પ્રભાવ એને વધારે પડે છે. કામ કરતી સ્ત્રીઓ માટે આ એક મોટો પડકાર છે, કારણ કે દિવસભર ઓફિસ અને ઘર વચ્ચે દોડાદોડી રહે છે. પરંતુ વાસ્તુ કહે છે કે આ માત્ર 5 મિનિટનું કાર્ય છે. આ 5 મિનિટ ઘરમાં સમૃદ્ધિ ટકાવી રાખે છે. સ્ટોવ પોંછો, વાસણ ધોઈ દો, રસોડું સૂકું રાખો, કચરો બહાર કાઢો, હળદરનો ટચ ચૂલા પર લગાવો, અન્નલક્ષ્મી પ્રસન્ન થાય છે. જો તમારા ઘરમાં અચાનક ખર્ચ વધી રહ્યા છે, પૈસા નથી ટકતા, તણાવ વધી રહ્યો છે, ધંધામાં અવરોધ છે, સભ્યોમાં ઝઘડા વધી રહ્યા છે, તો આ સ્પષ્ટ સંકેત છે કે અન્નસ્થાનની ઉર્જા બગડી છે. નકારાત્મક ઉર્જા અને લક્ષ્મી એકસાથે રહી શકતા નથી. આ દોષ દૂર કરવાનો ઉપાય બહુ સરળ છે. રાત્રે સૂતા પહેલા રસોડું 5 મિનિટ સાફ કરો. શક્ય હોય તો ઘીનો નાનો દીવો પ્રગટાવો. રસોડામાં સ્વચ્છતા રાખવાથી બીજા જ દિવસથી બદલાવ દેખાય છે. પૈસા ટકવા લાગે છે, શાંતિ વધે છે, નોકરીમાં સ્થિરતા મળે છે, ઘરમાં સકારાત્મકતા ફેલાય છે. અને એક સૌથી મહત્વની વાત, શાસ્ત્ર કહે છે કે સ્ત્રીના ગુસ્સાથી ધન ભાગે છે અને સ્ત્રીની ખુશી અને સ્મિતથી ધન વધે છે. એટલે ઘરની સ્ત્રી જો ખુશ હોય, શાંત અને પોઝિટિવ હોય, તો ઘરનું વાતાવરણ તેજસ્વી બની રહે છે અને લક્ષ્મીજી ક્યારેય તે ઘર છોડીને જતી નથી. આજે તમે જાણવા મળ્યું કે કામ કરતી સ્ત્રીના ઘરમાં લક્ષ્મી શા માટે ટકતી નથી, શા માટે રસોડું સૌથી પવિત્ર છે, શા માટે રાત્રે વાસણ ન રાખવા જોઈએ અને શા માટે ચૂલો સાફ રાખવો જોઈએ. હવે તમારો વારો. કોમેન્ટમાં લખજો કે શું તમે પણ આ ભૂલ કરતા હતા અને શું તમે આજેથી બદલાવ લાવશો. નીચે કોમેન્ટમાં લખજો, હું આજેથી અન્નસ્થાન શુદ્ધ રાખવાનું શરૂ કરું છું.